જય માતાજી। આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। આજ તારીખ છે 11 ને વાગવામાં થયા છે સવારના 8:30। ઉઠીને બ્રશ કરીને ફ્રેશ થઈ ગયો છે। હવે નાસ્તો કરીને એક આપણે ગામમાં ફટાકડા સ્ટોલનું છે, આપણે ગૌશાળાના લાભાર્થે, તો આપણે ત્યાં અત્યારે સેવામાં જશું। ત્યાં બે ભાઈ છે, કાકાનો છોકરો છે ને એક અહીંયા પાળોમાં હતા, એ આખી રાત ત્યાં સૂતા હતા। અત્યારે એને ફ્રેશ થવા માટે આપણે છોડાવશું ને આપણે ત્યાં જઈશું નાસ્તો કરીને, એટલે જતા રહીજો તમે। નાસ્તો કરી લીધો સંજયને ને મારે બેને જવાનું છે, મગર કાકાનો છોકરો સંજય એને મારે બેને જવાનું હોય, એને બોલાવી આવ્યું। તો ખાય ખેલ આદરા અહીંયા કલર કામ કરીને જાય તારે હજી શ્રી ગણેશાઈ કરવાની જરૂર હતી બેટા। ડાયરેક્ટ તમે શ્રી ગણેશાઈ કર્યા વગરના ચાલુ કરી દો। શ્રી ગણેશાઈ થઈ ગયું ભાઈ। ક્યાં કર્યું તે શ્રી ગણેશાઈ? પથારીમાં। હાલની ઓલા વાટ જોયો કરવાનું હોય। સંજયભાઈએ દૂધમાં પાણી નાખી દીધું। દૂધના કેન ભરી દીધા પાણીના આખા। નાય ધોને ફ્રેશ થઈ ગયા ને આપણે પી લઈએ ત્રોપો। સંજયભાઈ આવી ગયા હે, ત્રોપો પીને નીકળીએ જાય સ્ટોલે। સવારમાં ત્રોપો પીવાય, ઝાઝા ફાયદા હે આના। સવારમાં ત્રોપો પીવું ને તો હું કેવું તારું સંજય? એક નંબર। તારે પીવો નહીં? આપણે માવો ખાધો આપણે। તમે તો માવાના શોખીન છે ને, હાલની તો હાલવાનું શું એટલે બાકી આવો હાલો તમે ત્રોપો પીવો। 2-5 મોકલાવું મારા વાલા કા? ગાડી કી માલે ગાડી આગળ તો ઉપર હાલે, રસ્તામાં કઈ વાંધો ને। હવે તો જોઈ જા શરૂઆત થાય રસ્તાની। નવો બેવાનો મોટો રસ્તો આવ્યો, હેવી રસ્તો। હા રસ્તા જો આવા રસ્તા હોય સારો માંડવી છે। વરસાદ ન આવે તો સારું, બિચારા આપણે માંડવી સફાઈ જાય, બહુ નુકસાન થયું હોય માંડવીનું। તો હવે આપણે નીકળી પડ્યા દિવ્યેશ ભાઈની મુલાકાત લેવા। હા દિવ્યેશની દુકાને જાય માવા લે મળે તારો લાવો ને ગંભીર આપણે દિવ્યેશભાઈની મુલાકાતે આવી ગયા। ગામ અહીંયા 2-3 આવા હોય એટલે એ પ્રોબ્લેમ નથી, ટેન્શન લેવાની જરૂર નથી। અહીંયા ચાલુ કરીને હા ચાલુ કર્યું ભાઈ। હા આગળ શ્રી ગણેશાઈ કર્યું હવાના પોરમાં। હા ભાઈને જરાક આમ બોટ પ્રમોશન એવડી વારમાં લેવું। ગાલપરા ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલે ભૂગવા આવ્યા। હું કીધું ગાલપરા યુવા ગ્રુપ આયોજિત ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોલ, આવો અને ફટાકડાની ખરીદી કરો। અહીંથી આવવાનું આ સાયકોલન સેન્ટર ની અંદર ફટાકડાનું આયોજન। હજી શરૂઆત છે, બોર્ડ ને બધે લગાડવાનું શરૂઆત કરી, લાઇટિંગ ને બધી ચાલુ છે, તો પછી ચોખ્ખું વર્તા છે। આ અમારે સાયકોલન સેન્ટરમાં અહીંયા રાખ્યા, અહીંયા દેખાડો ને, દેખાડો।
હા આ કલ્પેશભાઈ શું કઈ નિંદર આવી હતી કેલા બેને મોઢા ધોયા નથી એવડો સ્ટોક છે હજી તો ખડકવાનું બાકી છે આ બધું થોડુંક એટલું ખડકામ આવો અને ખરીદી કરો ભાવ ભાવ મારી ગઈ છે એકવાર વિઝિટ લઉં ને જોઉં ખાલી ભાવ લખશે બે ભાઈઓ વહી ગયા અમે બે વર્ગી ગયા સેવાનું કામ આપણે ચાલુ કરી દીધું છે આમાં પર પીસમાં મારીએ છે 60 રૂપિયા એક પીસમાં આનો ભાવ રાખ્યો છે જોઈ લઉં આનાથી સસ્તું ક્યાંય હોય તો અમને કહું કોમેન્ટ કરો તો અમને ખ્યાલ આવે ને તમારા સહકારની અમને જરૂર છે બસ એટલું જ કહેવા માગીએ અમે તો સેવા કરવા વર્ગી પડ્યા હવે તમારા સપોર્ટની જરૂર છે થેન્ક યુ તમારો આભાર હજી સ્ટોકની શરૂઆત નથી કરી ને અમારા પહેલા કસ્ટમર આવી ગયા એવડે એવડે ટાબરિયા ભૂલકાઓ હજી સ્ટોક મેન્ટેન નથી કર્યો અમે ભાઈ આવી ગયા તો અમને કીધું તો છે જોઈ લો તમે આમાં સ્ટોકમાં મુકાઈ ગયા હોય તો લઈ લો સ્ટોકમાં લગભગ તો છે નહીં એને જે જોઈએ એ વસ્તુ નથી અત્યારે સ્ટોક બોક્સમાં પેક છે તો હજી જોઈએ શ્રી ગણેશ ફટાકડાનું થઈ ગયું છે પહેલો માલ એટલો નીકળ્યો છે બિલ બને છે ભાઈ બિલ બનાવે આ ભાઈનો માલ છે સર છે પીએસઆઈ છે પહેલાં વહેલા બિલ સરનું બને છે હાલો વેચાણ થઈ ગયું ચાલુ જલ્દીથી આવો અને ફટાકડા લાવો ભાવતાલ લાગી ગયો હરખા ગોઠવાઈ ગયા હજી થોડુંક કામ બાકી છે ચાલુ છે કામ અહીંયા ટેબલમાં હજી ફટાકડા ગોઠવવાના બાકી છે થોડાક હજી ઝાઝા બોક્સ બાકી છે સવારના કામ કરીએ ને અત્યારે વાગ્યા 5:06 હા ઘરે જાઉં ફ્રેશ થઈને પાછા આવશું ફટાકડા સ્ટોલેથી આવ્યો ઘરે અને ઘરે આવીને આવ્યો ખેતરમાં આંટો મારવા તમે વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ પણ કરજો પણ સારી કરજો કોઈના ટાંગા ન ખેંચતા ખોટા ને બીજા વ્લોગમાં મળ્યા ત્યાં સુધી તમે વ્યૂ જો કેવું મસ્ત આવે છે અમારે ખેતરનું The next day. क्यों हिला डाला ना